જો પ્લાસવા ગામની સીમમાંથી 7 શખ્સ ઝડપાયા। સિંહ દર્શન માટે ટોળકી ગેરકાયદે હરકત કરતી હતી। સિંહો પર ટોર્ચ કરી હેરાન કરતા યુવાનો ઝડપાયા। ગ્રામજનોએ વન વિભાગને ફરિયાદ કરી હતી। ફરિયાદ બાદ વન વિભાગની ટીમો સતર્ક બની। 7 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ। ગેરકાયદેસર સિંહ દર્શન કરનારાઓને વન વિભાગે ચેતવણી આપી છે। છોટાઉદેપુરના બોડેલીમાં દીપડાનો આતંક। જબુ ગામમાં રહેણાંક વિસ્તાર નજીક દીપડો દેખાયો। ઈંટના કારખાના પાસે દીપડો દેખાતા ભયનો માહોલ। દીપડાને જોવા ગ્રામજનોના ટોળા ઉમટ્યા। ગ્રામજનોની ભીડ જોઈને દીપડો ભાગ્યો। દીપડાને પકડવા માટે વન વિભાગ પાસે માંગ કરવામાં આવી રહી છે। જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં દિવસે ને દિવસે વન્ય પ્રાણીઓનો આતંક વધી રહ્યો છે। વંથલી તાલુકાના સુખપુર, રંગપુર, રાયપુર, નવાગામ અને ધણફુલિયા ગામોમાં સિંહ અને દીપડાની લટારના કારણે લોકોમાં ડરનો માહોલ છે। સુખપુરમાં છેલ્લા 3 દિવસમાં સિંહણે 3 પશુઓનો શિકાર કરતા માલધારીઓમાં ફફડાટ ફેલાયો। માલધારીઓએ પોતાના પશુઓને ચરાવવા જવામાં પણ ભય લાગી રહ્યો છે, જેને લઈ સિંહોને વહેલી તકે પકડીને જંગલ વિસ્તારમાં ખસેડવાની માંગ કરાઈ છે। આ સાથે 5 ગામના સરપંચોએ વન વિભાગને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે। સિંહણને પકડવી જરૂરી છે। જો આ સિંહણ વહેલી તકે નહીં પકડાય તો અમારા સુખપુર ગામે કોઈ પણ વ્યક્તિ ઉપર માનવ હિંસા થાય। માત્ર સુખપુર ગામ નહીં, અમારા સુખપુર ગામની આજુબાજુના જે ગામો છે, સુખપુર ગામ, રાયપુર ગામ, ઘોડવદર ગામ, સોનેડી, નવાગામ જેવા ગામોમાં પણ આ એક જ સિંહણનો ત્રાસ છે। તમે અન્ય ગામોમાં પણ પૂછી શકો છો કે આ સિંહણ જે છે એટલી બધી આદમખોર બની ગઈ છે। રાત્રિ દરમિયાન પશુપાલકો પોતાના પશુઓ પોતાના જે ઠારિયાઓ જેવી સેફટી કરેલી હોય તેમાં બાંધે છે, તો એમાં અંદર જઈને પડીને પણ કાઢી લે છે। ગાયોની માથે 3 હુમલા કર્યા। એક ગાને ખાઈ ગયો છે અને એકની માથે હુમલો કર્યો છે, એની ખોટ ખાઈ ગઈ છે। અમારા આખા ઘરનું જીવન એની માથે હતું। અમારું એની માથે ગુજરણ હાલતું હતું અને એ અમારા હાથમાંથી લૂંટી ગઈ। અમારે અટાણે ખાવું હું? અટાણે અમારું ઘર આખાના ટાટિયા, પગ, હાથ પગ બધું ભાંગી ગયું અને સિંહણ આજે નજરે તરે જ છે, આવે જ છે, આવે જ છે। આ 3-4 દિવસે મને નીંદર જ નથી નામે ટામે આવી। મારી વાસળીને મારી છે રાતે અને ઘરમાંથી ખેંચી લીધી છે। તો અમારા સિંહણનું દીપડા હાવીજનું કરવું શું? અને અમારા કોઈ ખેડૂત રાત્રે બારણે નીકળી શકતા નથી। અમારે સિંહણનો એટલો ત્રાસ છે અને સિંહણ ગમે માણસને પકડી લે એની જવાબદારી કોની? કોકની જવાબદારી તો હોય છે ને। અમે ફોરેસ્ટરને કઈ ઠાયકા છે પણ એ કોઈ ધ્યાન દેતા નથી। તો આનો રસ્તો અમારે શું લેવાનો છે કે મારા ગામમાં હમણાં 3 હુમલા કર્યા। તો 3 હુમલા કર્યા તો એ ખેડૂત માલધારીને કરવાનું શું? બીજી તરફ વન વિભાગે ગંભીરતાથી આ મામલો લઈને અને ટીમો તૈનાત કરી છે। સુખપુરમાં સિંહ માટે રીંગ પાંજરું તથા દીપડા માટે પણ પાંજરું ગોઠવ્યું છે। ઓજત નદી વિસ્તારમાં સિંહણ અને સિંહની અવરજવર ટ્રેક થતા પેટ્રોલિંગ વધારી રાઉન્ડ ધ ક્લોક નજર રાખવાની કામગીરી શરૂ કરાઈ છે। વન વિભાગ સામાજિક વનીકરણ દ્વારા તાત્કાલિક સ્ટાફને ત્યાં ફરજ પર અપોઇન્ટ કરી દીધેલો છે। ગાર્ડ, ફોરેસ્ટર અને 2 ટ્રેકર મિત્રોને ત્યાં રાખી અને પાંજરા ગોઠવવાની વ્યવસ્થા કરી દીધી છે। દીપડા માટેની ફરિયાદ હતી તો દીપડા માટેનું એક પાંજરું 4 દિવસ થયા, છેલ્લા 4 દિવસ ત્યાં મારણ મૂકી દીધેલું છે। અને ત્યારબાદ સરપંચ શ્રી સુખપુર દ્વારા વારંવાર રજૂઆત થતા ત્યાં એક સિંહનું પિંજરું પણ અત્યારે હાલની તારીખમાં આજ સાંજ સુધીમાં ગોઠવી દેવામાં આવશે। અરવલ્લીના ખેડૂતો માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વાત્રક ડેમમાં નર્મદાનું પાણી છોડાયું। માલપુર મેઘરજના તળાવો ભરાશે। ઓછા વરસાદ વચ્ચે ખેડૂતોને મોટી રાહત। મંત્રી પીસી બરંડાની રજૂઆત બાદ નિર્ણય કરાયો। નર્મદાનું પાણી મળતા ખેડૂતોમાં ખુશી, પશુપાલકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નર્મદાનું પાણી મળતા ખેડૂતોને ખેતીમાં ફાયદો થશે, કારણ કે જે વરસાદની રાહ જોવામાં આવી હતી તેવો વરસાદ નથી વરસી રહ્યો અને તેના કારણે પાણીની ઘટ વર્તાઈ રહી હતી। હવે માલપુર અને મેઘરજના તળાવો નર્મદાના પાણીથી ભરવામાં આવશે અને ઓછા વરસાદ વચ્ચે પણ ખેડૂતો ખેતી કરી શકશે। આ નર્મદાનું પાણી મળતા જ ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી છે। વાત્રક ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે, જેનાથી તળાવો ભરવામાં આવશે। માલપુર મેઘરજના તળાવોમાં નવા નીર આવવાના છે।
વેસ્ટ એશિયામાં વધી રહેલા ભૂરાજકીય તણાવ વચ્ચે ભારતના દરિયાઈ વિસ્તારો પર સુરક્ષા એજન્સીઓએ સિક્યોરિટી ગ્રીડ મજબૂત બનાવી દીધી છે. જામનગરના સંવેદનશીલ અને વ્યૂહાત્મક દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા હાઈ એલર્ટ સાથે મેગા કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરાયું. શંકાસ્પદ ઘૂસણખોરી અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ ડામવા બોટિંગ પોઇન્ટ્સથી લઈને નિર્જન ટાપુઓ સુધી કમાન્ડોએ ધામા નાખ્યા છે. દેશની દરિયાઈ સીમા પરથી કોઈપણ પ્રકારની ઘૂસણખોરી, હથિયારો કે નશીલા પદાર્થોની હેરાફેરી ન થાય તે માટે જામનગરનો દરિયાકાંઠો છાવણીમાં ફેરવાયો છે. મરીન કમાન્ડોની અલગ અલગ ટીમોએ ફિશ લોડિંગ પોઇન્ટ્સ, ખાનગી જેટીઓ અને દરિયાકાંઠાના અવાવરૂ વિસ્તારોમાં તપાસ કરી હતી. દરિયામાં શંકાસ્પદ રીતે આંટાફેરા મારતી બોટો અને અજાણી વ્યક્તિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. માત્ર તપાસ જ નહીં પરંતુ દરિયાના આંખ અને કાન ગણાતા સ્થાનિક માછીમારો સાથે પણ મરીન પોલીસે સીધો સંવાદ સાધ્યો હતો. માછીમારોને અપીલ કરાઈ કે દરિયામાં કોઈ પણ અજાણી બોટ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તુરંત જ સુરક્ષા એજન્સીઓને જાણ કરવી. વેસ્ટ એશિયામાં જે તણાવ ચાલી રહ્યો છે તેના કારણે ભારતની વાત કરીએ અને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો જામનગરમાં મરીન ટાસ્ક ફોર્સે સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ વધારી છે. શંકાસ્પદ બોટ હોય, વ્યક્તિઓ હોય તેમની